જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 12માં છેલ્લે પ્રશ્ન નંબર 46 એટલે કે મર્ક્યુરી કોષની રચના સુધી ભણી ગયા હતા. હવે આજે આપણે ભણવાની છે લેડ સંગ્રહ કોષની રચના, કાર્યપદ્ધતિ અને એની લાક્ષણિકતાઓ અને ઉપયોગો. ટૂંકમાં લેડ સંગ્રહ કોષ વિશે ટૂંક નોંધ ભણવાની છે. તો આપણો પ્રશ્ન નંબર 47 છે લેડ સંગ્રાહક કોષ. તો સૌથી પહેલાં એની રચના ભણીશું. જો રચના આપણે ગોખવાની નથી, રચના આપણે ટેકનિકથી શું કરવાની છે, બરાબર? તો આકૃતિ દોરી કાઢીએ. તો એક જાડા રબરના અવાહક પાત્રમાં, રબરનું અવાહક પાત્ર, બરાબર, જાડું રબરનું અવાહક પાત્ર, એની અંદર 38% વેઇટ બાય વેઇટ H2SO4નું જલીય દ્રાવણ, એની અંદર 38% વેઇટ બાય વેઇટ H2SO4નું જલીય દ્રાવણ ભરી એમાં 2 છિદ્રાળુ લેડની પટ્ટી, જોજો તો છિદ્રાળુ પીબીની પટ્ટી, બીજી પણ છિદ્રાળુ પીબીની પટ્ટી, પણ એની ઉપર તો PbO2નું સ્તર ચડાવેલી છિદ્રાળુ પીબીની પટ્ટી. આ 2 પટ્ટી ડૂબાડવામાં આવે છે, જેમાં પીબીની પટ્ટી એનોડ તરીકે એટલે કે ઋણધ્રુવ તરીકે અને PbO2ની પટ્ટી કેથોડ તરીકે એટલે કે ધનધ્રુવ તરીકે વર્તે છે, બરાબર? તો આ રચનાને આપણે શું કહીએ છીએ? પતી ગયું. ફરી એકવાર બોલું છું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક જાડા રબરના અવાહક પાત્રમાં 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ લઈ તેમાં એક છિદ્રાળુ પીબીની પટ્ટી અને બીજું PbO2નું સ્તર ચડાવેલી છિદ્રાળુ પીબીની પટ્ટી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થોડી બહાર રહે તે રીતે ડૂબાડવામાં આવે છે. આ રચનાને એકબીજાને સ્પર્શે નહીં તે રીતે આ રચનાને શું કહે છે? લેડ સંગ્રાહક કોષ. ચલો, રચના પતી ગઈ. હવે વાત કરીશું કાર્ય પદ્ધતિની. તો જોજો, તો કાર્ય પદ્ધતિમાં જ્યારે આપણે આ લેડ સંગ્રાહક કોષનો વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાનો હોય, ત્યારે આપણે એને બાહ્ય પરિપથમાં જોડીએ. ધારો કે મેં એક LED જોડી, અહીંયા એક LED જોડી, તો એ LED ચાલુ થાય છે. વોલ્ટમીટર કે પોટેન્શિયોમીટર જોડીએ તો એનું રીડિંગ બતાવે છે, કે ગેલ્વેનોમીટર તો રીડિંગ દર્શાવે છે. તો અહીંયા એ ચાલુ કઈ રીતે થઈ, એટલે કે ત્યાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થયો એ સમજીએ. તો જો હવે ચોપડી પ્રમાણે યાદ રાખવા જશો તો થોડી મુશ્કેલી પડશે. તો મારી ટેકનિકથી યાદ રાખીશું આપણે. અહીંયા સલ્ફ્યુરિક એસિડના અણુઓ પૈકી 2 અણુ સલ્ફ્યુરિક એસિડ 2H2SO4 પ્રક્રિયામાં ભાગ લે છે. હવે જોજો, 2H2SO4 ભાગ લેતા એટલે એનું આયનીકરણ થાય. હું અહીંયા લખું છું 2H2SO4. એમાંથી બોલો શું બનશે? તો 4H+ અને 2SO4- થાય. 4H+ અને 2SO4- થાય, બરાબર? હવે એ 4H+ અને 2SO4માંથી આપણે એને જુદા પાડીને લખીશું, કારણ કે ધ્યાન અહીંયા રાખજો, આ તો અહીંયા SO4- વત્તા SO4- વત્તા 4H+ છૂટું પાડ્યું, એમ કશું બીજું કર્યું નથી. એમાંથી એક SO4- અહીંયા જશે. બસ આટલું યાદ રાખો, તમારે આખી પ્રક્રિયા ગોખવી નહીં પડે. તો બોલો હવે એનોડ ઉપર શું થશે? તો એનોડમાં પીબી પોતે સક્રિય ધ્રુવ, પીબીની પટ્ટી છે એ સક્રિય ધ્રુવ છે, સક્રિય ધાતુ છે. બોલો દ્રાવણમાંથી શું આવ્યું? SO4- બોલો શું બનશે? PbSO4. અને SO4- પાસે જે વધારાના 2 ઇલેક્ટ્રોન હતા એ મુક્ત થશે. એ 2 ઇલેક્ટ્રોન વાહક તારમાં વહન પામશે. બોલો એ ઇલેક્ટ્રોન, ઉર્જાવાળા ઇલેક્ટ્રોન અહીંયા LED કે એમાં જે પણ આપણે ઉપકરણ અહીંયા જોડ્યું છે એની અંદર એની ઉર્જા વપરાઈ ગઈ અને પછી ઉર્જાવિહીન ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. તો હવે કેથોડ ઉપર શું થશે? ધ્યાન રાખજો. તો કેથોડ ઉપર બોલો ત્યાં પણ શું છે? જોજો હવે PbO2નું સ્તર ચડાવેલી પીબીની પટ્ટી છે, એટલે કે પટ્ટી અંદર છે પણ એની ઉપર શું લગાવેલું છે? PbO2. તો સૌથી પહેલું આપણે PbO2 લખીશું. બોલો દ્રાવણમાંથી શું આવ્યું? તો આ બધું આવ્યું. 2 અણુ H2SO4ના આયનીકરણ દ્વારા ઉત્પન્ન થયેલા SO4-2નો એક આયન આ બાજુ ગયો, બાકીનું બધું ક્યાં ગયું? કેથોડ ઉપર. તો આપણે અહીંયા લખીશું
SO4-2 પ્લસ 4H પ્લસ ત્યાંથી પહેલાં શું આવ્યા ઉર્જાવિહીન 2 ઇલેક્ટ્રોન. બોલો શું થશે? તો અહીંયા પણ PbSO4 જ બનશે. જોજો Pb સાથે 2 SO4 તો 4H પ્લસ સાથે 2 O જોડાય તો 2H2O. બોલો વીજભાર એન જાતે બેલેન્સ થઈ ગયો. -2 +4 એટલે 0 થઈ ગયો. -2 એટલે -4 સામે +4 અહીંયા પણ બેલેન્સ થઈ ગયો. તો બોલો આખી સેલ રિએક્શન લખીએ તો શું લખાશે? આખી સેલ રિએક્શન લખીએ તો જોજો એમાં શું થશે? ઇલેક્ટ્રોન ગયા બરાબર. અને જોજો સામે આ SO4 જ જતું રહેશે. તો આપણી આખી સેલ રિએક્શન લખીશું તો શું થશે? તો Pb પ્લસ PbO2 પ્લસ બોલો SO4 H2SO4 કેટલા થયા? તો આ બધા થઈને આટલું થઈને હું અહીંયા રાઉન્ડ કરીશ 2 H2SO4 થયા. ખબર પડી? આ 2 પછી 2 H2SO4. બોલો સામે કેન્સલ શું થયું? ખાલી 2 ઇલેક્ટ્રોન જ કેન્સલ થયા, બીજું કશું કેન્સલ થયું નથી. તો PbSO4ના કેટલા અણુ બન્યા? 2 PbSO4 વત્તા પાણીના 2 અણુ. જો આ પ્રક્રિયા બેલેન્સ છે, જોઈએ ગણિત જોઈ લો. બોલો Pb 2 1 ને 1 2 તો 2 પછી O2 ને 8 10 તો 4 દુ 8 ને 2 10 હાઇડ્રોજન 2 દુ 4 હાઇડ્રોજન 2 દુ 4 અને સલ્ફર 2 તો સલ્ફર 2. તો આ થઈ એની કાર્યપદ્ધતિ. બોલો કમ્પ્લીટ. એક વખત ફરી કાર્યપદ્ધતિ સમજો. જ્યારે એને બાહ્ય પરિપથમાં જોડવામાં આવે ત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે લેડ સંગ્રાહક કોષના દ્રાવણમાં રહેલા H2SO4ના અણુઓ પૈકી 2 અણુ ભાગ લે અને 2 અણુના આયનીકરણથી પેદા થતા 2 SO4-2 અને 4H પ્લસ એ પૈકી એક SO4-2 એનોડ ઉપર જાય, બાકી વધ્યું બધું કેથોડ ઉપર. હવે વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે પ્રક્રિયાની શરૂઆત થાય એનોડ ઉપરથી. તો એનોડ ઉપર Pb હતો જ, Pb સક્રિય ધ્રુવ છે. અહીંથી આવ્યો SO4-2. બોલો શું બન્યું? PbSO4 2 ઇલેક્ટ્રોન માઇનસ. એ ઇલેક્ટ્રોન વહન પામી અહીંયા આવે, અહીંયા વપરાઈ ગઈ એની ઉર્જા, એટલે ઉર્જાવિહીન ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. હવે કેથોડ તરીકે પીબીની જ પટ્ટી છે, પણ પીબીની પટ્ટી ઉપર PbO2નું સ્તર ચડાવેલું છે. એટલે પ્રક્રિયા પહેલી કોની થાય? PbO2ની. તો એ PbO2નું સ્તર એની સાથે પેલા 4H પ્લસ અને SO4-2 જોડાયા. પેલી બાજુથી 2 ઇલેક્ટ્રોન આવે. બોલો PbSO4 + 2H2O અને એનો સરવાળો કર્યો એટલે આપણને સેલ રિએક્શન મળી ગઈ. બોલો કમ્પ્લીટ. તો કાર્યપદ્ધતિ પૂરી થઈ. હવે એની લાક્ષણિકતાઓની વાત કરીશું. તો લેડ સંગ્રાહક કોષનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે. કેટલો? અહીંયા લખી દઉં તો 2 વોલ્ટ છે. લેડ સંગ્રાહક કોષનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે. પછી લેડ સંગ્રાહક કોષ જો અહીંયા સલ્ફ્યુરિક એસિડ વપરાય છે, ધ્યાન રાખજો. એટલે જ્યારે આપણે આ કોષ ચાલુ કરીએ ત્યારે શરૂઆતમાં એની ઘનતા, તો શરૂઆતમાં ઘનતા H2SO4ની ઘનતા લગભગ 1.25 થી 1.30 ગ્રામ પર મિલી હોય છે. 1.25 થી 1.30 ગ્રામ પર મિલી. પણ એ જોજો હવે શું થશે? સલ્ફ્યુરિક એસિડ વપરાઈ જશે. સલ્ફ્યુરિક એસિડ વપરાઈ જશે એટલે કે અંતમાં, એટલે કે કાર્ય કરતો બંધ થઈ જાય. તો અંતમાં H2SO4ની ઘનતા 1.10 થી 1.15 ગ્રામ પર મિલી થઈ જાય છે. કેટલી? 1.10 થી 1. બરાબર. તો આ MCQ પૂછાઈ ગયેલો છે. ચલો એના પછી લેડ સંગ્રાહક કોષ જોજો આમાં ઉલટી દિશામાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ધ્યાન અહીંયા રાખજો. અહીંયા વિદ્યુત પ્રવાહ આમથી આમ જતો હતો ને, હવે હું શું કરું? ઊંચું વિદ્યુત દબાણ લઉં. બોલો આમાં ઇલેક્ટ્રોન આમ જતા હતા, મારે પાછા લાવવા હોય તો એને બેટરીના કયા ધ્રુવ સાથે જોડવો પડે? ઋણ ધ્રુવ. કારણ કે બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે. તો બોલો એ પાછા આવ્યા અને એ અહીંયા વપરાઈને અહીંયા પાછા આવશે. તો એ વખતે ઉલટી દિશામાં પ્રક્રિયા થાય છે. અને ઉલટી દિશામાં પ્રક્રિયા થાય એટલે આ પ્રક્રિયા ઊંધી થઈ જાય, આ પ્રક્રિયા ઊંધી થઈ જાય એટલે પાછું શું થઈ જાય? બોલો સલ્ફ્યુરિક એસિડ બની જાય, Pb બની જાય, PbO2 બની જાય. એટલે કે આ કોષ પુનઃ ચાર્જ કરી શકાય છે. રિચાર્જેબલ છે, એનો મતલબ કે દ્વિતીયક પ્રકારનો કોષ છે. બરાબર. ચલો એના પછી આની બીજી ખાસિયતો જોઈએ. તો આની રિચાર્જિંગ ક્ષમતા 100% હોતી નથી. જો આ કારણ પૂછાય છે તો કેમ ના હોય? તો ધ્યાન અહીંયા રાખજો. એનું કારણ છે PbSO4. એનું કારણ શું છે? PbSO4. PbSO4 પાણીમાં અદ્રાવ્ય છે. PbSO4 પાણીમાં અદ્રાવ્ય છે. આપણને કેવી રીતે ખબર પડે કે પાણીમાં અદ્રાવ્ય છે? તો 11મું ધોરણ 7મો પાઠ કયા સંયોજનો પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્યની ટ્રીક આપી હતી મેં. બે પંજાબ કે સરદાર સોચ આજ પંજાબ ક્યું હાર ગયા, હા કે ના નો નહીં, અકાલી દળ વાलों ने आके सब छोड़ दिया. એ પ્રમાણે PbSO4 બોલો પાણીમાં અદ્રાવ્ય છે.
એટલે શું થશે, અહીંયા જે PbSO4 બન્યો એ પાત્રના તળિયે બેસી જાય, અહીંયા બેસી જાય. ચલો એ બેસી ના જાય, આ પટ્ટી ઉપર જે PbSO4 બન્યો પાણીમાં અદ્રાવ્ય છે એટલે નીચે બેસી જાય, એ બેસી ના જાય એટલે આપણે બંને જગ્યાએ બોલો લેડની પટ્ટી કેવી વાપરી છે, પીબીની, એટલે કે એ છિદ્રોમાં એ ભરાઈ રહે, એ છિદ્રોમાં જમા થાય, અને એ જમા થાય તો પછી એ રિચાર્જિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. નહીંતર જો પાત્રના તળિયે બેસી ગયો હોય તો એ ભાગ ના લઈ શકે, અને ભાગ ના લઈ શકે તો રિચાર્જિંગ થાય નહીં. એટલે જો આ બીજું કારણ મળ્યું કે લેડ સંગ્રાહક કોષમાં ધ્રુવો છિદ્રાળુ કેમ લેવામાં આવે છે. બોલો કેમ લેવામાં આવે છે, તો તેમાં કોષ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો PbSO4 એ પાણીમાં અદ્રાવ્ય છે, અને આથી જો એ પાણીમાં તળિયે બેસી જાય તો લેડ સંગ્રાહક કોષની રિચાર્જિંગ પ્રક્રિયા કરી શકાય નહીં. પણ લેડ સંગ્રાહક કોષની રિચાર્જિંગ પ્રક્રિયા કરવા માટે PbSO4ની હાજરી જરૂરી છે ધ્રુવો ઉપર, અને તેથી ધ્રુવોને છિદ્રાળુ બનાવવામાં આવે છે, જેથી કરીને એનોડ કેથોડ ઉપર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન એનોડ કેથોડ ઉપર ઉત્પન્ન થતો PbSO4 એ છિદ્રોમાં ભરાઈ રહે અને આપણને પ્રાપ્ત થાય. પણ હવે જોજો શું થશે પાછું, એ છિદ્રોમાં ભરાઈ રહ્યા પછી પણ આપણે આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ મોટાભાગે, તો વિદ્યુત કોષ તરીકે. જોજો, અને વિદ્યુત કોષની એક લાક્ષણિકતા છે સરળતાથી હેરફેર કરી શકાતો હોવો જોઈએ, એટલે કે ટૂંકમાં આપણે એની હેરફેર કરીએ છીએ, અને એ હેરફેરમાં જનરલી ગાડી કે ટુ વ્હીલરમાં બેટરી તરીકે આપણે વાપરીએ છીએ. જો ખાડો આવે તો એ પછડાય, અને પછડાય તો છિદ્રોમાં ભરેલો PbSO4 ધીરે 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 નીચે પડતો જાય, એ PbSO4 ધીમે ધીમે નીચે પડતો જાય, અને એના કારણે એની કાર્યક્ષમતા 100% હોતી નથી. જો 100% PbSO4 અહીંયા રહેતો હોય તો જ એની કાર્યક્ષમતા 100% થાય, પણ એ 100% તો નીચે ત્યાં જમા થતો નથી, કારણ કે પોતે અદ્રાવ્ય છે. ચલો એના પછી હવે જોજો એની કાર્યક્ષમતા 100% નથી, એટલે પછી આપણે શું કરવું પડે, જોજો એ પૂરેપૂરી રિચાર્જિંગ પ્રક્રિયા નહીં થાય, તો પૂરેપૂરી રિચાર્જિંગ પ્રક્રિયા નહીં થાય તો પાછો પૂરેપૂરો H2SO4 બનશે નહીં, એટલે કે આટલી ઘનતા આવશે નહીં, અને એટલી ઘનતા ના આવે તો પાછું કાર્ય ના કરે. તો એ માટે યોગ્ય સમયાંતરે આપણે એની અંદર 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરીએ છીએ. યોગ્ય સમયાંતરે એની અંદર 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરીએ છીએ. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયું. હવે ઉપયોગ મેં વચ્ચે જ કહી દીધું કે એને સ્કૂટર, કાર કે ટ્રક કે વગેરેમાં બેટરી તરીકે. હવે જોજો આવા એકથી આનું પોટેન્શિયલ 2 વોલ્ટ છે, મેં હમણાં અહીંયા લખ્યું હતું. એકથી વધુ એટલે કે જો તમારી બાઇક કે કારની બેટરી હોય આવા 6 સેલ આવા શ્રેણીમાં જોડેલા હોય એટલે આપણને 12 વોલ્ટ મળે. ટ્રક કે બસ હોય તો ત્યાં આવા 12 સેલ જોડ્યા હોય એટલે કે 24 વોલ્ટ મળે. તો અહીંયા 2ના ગુણાંકમાં આપણે વોલ્ટેજ મેળવી શકીએ છીએ. બોલો કમ્પ્લીટ. હવે જોજો આગળનો પ્રશ્ન નંબર 48 છે. બોલો 48મો પ્રશ્ન છે, લેડ સંગ્રાહક કોષની રિચાર્જિંગ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોના સંદર્ભમાં એની રિચાર્જિંગ પ્રક્રિયા, ટૂંકમાં લેડ સંગ્રાહક કોષની રિચાર્જિંગ પ્રક્રિયા સમજાવો. આવો પ્રશ્ન છે. તો જોજો લેડ સંગ્રાહક કોષની રિચાર્જિંગ પ્રક્રિયા સમજાવવાની આવે ત્યારે પહેલી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા સમજાવવી પડે. પહેલી ડિસ્ચાર્જિંગ, કારણ કે ડિસ્ચાર્જ કઈ રીતે થાય તો એના માટે આપણે રફમાં આકૃતિ દોરી દઈશું. બોલો H2SO4 પીબીની પટ્ટી, અહીંયા હું હવે PbO2 જ લખીશ. બોલો અહીંયા 2 અણુ વપરાય, તો બોલો એની પહેલી આપણે લખીશું ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં બોલો એનોડ ઉપર શું થશે, તો એનોડ ઉપર અહીંથી યાદ આવે છે ને, હાલત ભણી ગયા, એક SO4 અહીંયા આવે પીબી સાથે સંયોજિત થાય, તો Pb પ્લસ SO4 - 2 gives PbSO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. ચલો એ ઇલેક્ટ્રોન વહન પામીને ક્યાં આવતા હતા, અહીંયા, સોરી, અને અહીંથી બાકી બધું જતું હતું ત્યાં, એટલે તો કેથોડ ઉપર બોલો શેનું સ્તર છે, PbO2નું, વત્તા 4H પ્લસ SO4 - 2 gives, સોરી હજુ પેલા 2 ઇલેક્ટ્રોન લખવાના ને, પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ gives, બોલો શું થશે, તો અહીંથી PbSO4 બરાબર બધું અહીંયા વત્તા 2H2O બનશે.
હવે જોજો આપણે આને આ ડિસ્ચાર્જ થઈ ગયો, આ ધીરે ધીરે સલ્ફ્યુરિક એસિડ વપરાઈ ગયો એટલે ડિસ્ચાર્જ થયો. તો આપણે એને રિચાર્જ કરવા શું કરવું પડે? તો ઊંધી દિશામાં વિદ્યુત પ્રવાહ, જોજો ડિસ્ચાર્જિંગ વખતે અહીંથી પ્રવાહ જતો હતો તો રિચાર્જિંગ વખતે પાછો આવવો જોઈએ. પેલામાં અહીંથી આમ આવતો હતો તો અહીંથી બહાર નીકળવો જોઈએ. એટલે જોજો અહીંયા શું કરીશું, આપણે એની બેટરી સાથે જોડાણ કરીશું. હવે બેટરી સાથે આપણને ખબર છે બેટરીના કયા ધ્રુવમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ નીકળે છે? તો ઋણ ધ્રુવ. તો આને ઋણ ધ્રુવ સાથે, આને ધન ધ્રુવ સાથે. હવે જોજો અહીંથી બહારથી વિદ્યુત પ્રવાહ આપીએ છીએ એટલે હવે આ શું થઈ ગયો? તો વિદ્યુત વિભાજન કોષ થઈ ગયો. શું થઈ ગયો? વિદ્યુત વિભાજન. અને એ વખતે બેટરીના ઋણ ધ્રુવ સાથે જે જોડ્યો હોય એ કેથોડ બની જાય, બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો હોય એ એનોડ બની જાય. તો જો અહીંયા જે એનોડ હતો એ કેથોડ ને કેથોડ હતો એ એનોડ બની જશે. એનોડ હતો એ કેથોડ અને કેથોડ હતો એ એનોડ બનશે. તો બોલો આ શું બની જશે? કેથોડ. આ શું બની જશે? એનોડ. પણ પાછું એની સાથે સાથે બીજું શું થશે? પ્રક્રિયાઓ ઉલટી દિશામાં થશે, કારણ કે પ્રવાહ ઊંધો આવે છે એટલે અહીંથી પ્રક્રિયા શરૂ થાય. તો PbSO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ Pb પ્લસ SO4 માઇનસ 2. સામે છેડે તો આ પ્રક્રિયા પણ ઊંધી થશે. PbSO4 પ્લસ 2H2O ગીવ્સ PbO2 પ્લસ 4H પ્લસ SO4 માઇનસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. એટલે જો એનોડ ઉપર પાછું ઓક્સિડેશન થઈ ગયું, કેથોડ ઉપર રિડક્શન. તો આટલું યાદ રાખવાનું છે. અને સંપૂર્ણ રિચાર્જિંગ પ્રક્રિયા પૂછાય તો ઊંધી આ બેનો સરવાળો થઈ જાય. બોલો શું થાય? 2PbSO4 પ્લસ 2H2O ગીવ્સ Pb પ્લસ PbO2 પ્લસ 2H2SO4. પતી ગયું, આખું ઊંધી પ્રક્રિયા થઈ ગઈ. તો આ થઈ એની રિચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બે. આ ડિસ્ચાર્જિંગ છે, આ નીચે છે રિચાર્જિંગ છે. ઉપરવાળી છે ડિસ્ચાર્જિંગ, નીચેવાળી રિચાર્જિંગ. બોલો કમ્પ્લીટ? ક્લિયર? ચલો એના પછી 49મો પ્રશ્ન લઈશું. નિકલ કેડમિયમ કોષ. જોજો સેમ બધા એક સરખા છે, મજા આવે એવું યાદ રહી જાય એવા છે. દિલથી એક બે વખત વાંચ્યા હોય ને, ખાલી આકૃતિ યાદ રાખો, યાદ રહી જશે. તો હવે આપણે પ્રશ્ન નંબર લઈશું 49. NiCd નિકલ કેડમિયમ વિદ્યુત કોષ વિશે ટૂંક નોંધ લખો. આપણે ટૂંક નોંધ સ્વરૂપે જ લખીશું, બરોબર? તો બોલો સૌથી પહેલાં રચના. તો રચનામાં હંમેશા જોજો આ બધા પ્રશ્નો એવા છે કે આકૃતિ ઉપરથી તમને યાદ રહી જાય એવા છે. તો રચનામાં આપણે સૌથી પહેલાં શું કરીશું? તો એક જોજો આની રચના અમે ગઈકાલે તમને કહ્યું હતું, નિકલ કેડમિયમ કોષ એટલે તમારા પાવર બેંકની અંદર જે સેલ વપરાય છે. પાવર બેંક જો જૂની બગડી ગયેલી હોય ને તોડશો ને તો એમાંથી આપણી ઘડિયાળમાં વપરાતા પેન્સિલ સેલ જેવા જ સેલ નીકળશે. તો એની રચના કમ્પ્લીટ સૂકા કોષ જેવી છે, ખાલી અંદરના કેમિકલ્સ બદલાય છે. તો પેલામાં ઝીંકનું પાત્ર હતું, અહીંયા એક સ્ટીલનું નળાકાર પાત્ર. સ્ટીલનું નળાકાર પાત્ર. એની બરાબર મધ્યમાં કાર્બનનો સળિયો નીચે સ્પર્શે નહીં તે રીતે. બરાબર મધ્યમાં તો કાર્બનનો સળિયો નીચે સ્પર્શે નહીં તે રીતે. અને તે સળિયાની આજુબાજુ બોલો શું ભરીશું? તો નિકલ હાઇડ્રોક્સાઇડ, ટ્રાય હાઇડ્રોક્સાઇડ. અહીંયા ભરીશું NiOH થ્રાઇસ પાવડર. અને એની બહાર એટલે કે એ જે લેયર છે એ નિકલ ટ્રાયહાઇડ્રોક્સાઇડ, અને પછી પાત્રની વચ્ચેની જગ્યા ત્યાં આપણે ભરીશું કેડમિયમ પાવડર. એટલે આને નિકલ કેડમિયમ કોષ કહે છે. બોલો પતી ગયું? તો કાર્ય પદ્ધતિ પૂરી થઈ. રચના. પછી આ લખવાનું તમને મારે ના કહેવાનું કે ખાસ પ્રકારના મીણ વડે સીલ કરીને ઉપર ટોપી પહેરાવવામાં આવે છે બધું. તો બોલો રચનામાં શું લખીશું? તો રચનામાં આપણે લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટીલના નળાકાર પાત્રમાં બરાબર મધ્યમાં કાર્બનનો સળિયો ઊભો નીચે સ્પર્શે નહીં તે રીતે ઊભો રાખી તેની આજુબાજુ NiOH થ્રાઇસનો પાવડર ભરવામાં આવે છે. અને તે પાવડરની ફરતે એક સેપરેટર હોય, પણ અહીંયા ચોપડીમાં નથી લખ્યું એટલે હું નથી લખતો, કાગળની કોથળી જ હોય, નહીંતર બધું ભેગું થઈ જાય. તો એની ફરતે CD પાવડર એટલે કે કેડમિયમ પાવડર ભરવામાં આવે છે. અને ત્યારબાદ કાર્બનનો સળિયો સહેજ બહાર રહે
તે રીતે ખાસ પ્રકારના મીણ વડે તેને સીલ કરી દેવામાં આવે છે. બોલો, પતી ગયું. હવે કાર્યપદ્ધતિ વિચારો. તો કાર્યપદ્ધતિમાં આપણે સૌથી પહેલાં એટલું જ યાદ રાખવું પડે કે આમાં કોણ એનોડ તરીકે વર્તશે અને કોણ કેથોડ તરીકે વર્તશે. તો જો સ્ટીલનું પાત્ર એનોડ તરીકે, આર્યુ એનોડ તરીકે વર્તશે અને કાર્બનનો સળિયો કેથોડ. કેથોડ એટલે અહીંયા ધન ધ્રુવ, એનોડ એટલે ઋણ ધ્રુવ. કેમ? તો આ વિદ્યુત રાસાયણિક કોષ છે. બરાબર. ચલો, આને આપણે બાહ્ય એમ કે વીજ પરિપથમાં જોડીએ. અહીંયા ધારો કે હું એલઈડી લગાવું તો એલઈડી ચાલુ થાય છે. બોલો, એ કેમ ચાલુ થાય છે? તો આપણને ખબર છે વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત કોષ છે. વિદ્યુત કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ છે અને વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? એનોડ ઉપરથી. ક્યાંથી થાય? તો અહીંથી પ્રક્રિયા શરૂ થશે. હવે અહીંયા એનોડ ઉપર શું થશે? તો જો એનોડના સંપર્કમાં શું છે? તો સ્ટીલ છે પહેલું તો. અને આપણે આગળ ભણી ગયા છીએ વિદ્યુત વિભાજનમાં, સ્ટીલ કેવો ધ્રુવ છે? સક્રિય કે નિષ્ક્રિય? તો નિષ્ક્રિય ધ્રુવ છે. સ્ટીલ કેવો ધ્રુવ છે? સક્રિય કે નિષ્ક્રિય? તો નિષ્ક્રિય ધ્રુવ છે. એટલે પોતે ભાગ લેશે નહીં, પણ એના સંપર્કમાં રહેલા પદાર્થો ભાગ લેશે. તો ત્યાં એનોડ ઉપર કેડમિયમનું ઓક્સિડેશન થઈ Cd+2+2 ઇલેક્ટ્રોન માઇનસ. એટલે બોલો, અહીંયા શું બન્યું? Cd+2 અને અહીંથી 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ વાહક તારમાં અહીંયા આવ્યા. બોલો, હવે તો એ વાહક તારમાંથી ઇલેક્ટ્રોન પહોંચ્યા કેથોડ ઉપર. બોલો, કેથોડના સંપર્કમાં હવે કાર્બન પણ નિષ્ક્રિય ધ્રુવ છે. કાર્બન પણ કેવો ધ્રુવ છે? નિષ્ક્રિય. એટલે એ શું કરશે? એ પણ ભાગ નહીં લે. એના સંપર્કમાં રહેલા સંયોજનો કે આયનો કે પદાર્થો ભાગ લેશે. તો અહીંયા શું થશે? NiOH થ્રાઈસ વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ. હવે જો આપણે પ્રક્રિયા ગોખવી નથી એટલે કંઈક 11મા ધોરણના નોલેજનો ઉપયોગ કરીએ. બોલો, NiOH થ્રાઈસમાં આપણે Niનું ઓક્સિડેશન આંક શોધીએ તો -3 × 1 એટલે આ +3 થયો. હવે મેં તમને ટ્રીક આપી હતી, 2 બગડા પહોળા કર્યા, 2 તગડા પહોળા કર્યા, 2 ચોગડા. આ શેની ટ્રીક હતી? આ શેની ટ્રીક હતી? તો સ્કેટી, વેક્રો, મેયા, કોની, કોન્જ એમના સ્થાયી ઓક્સિડેશન આંક યાદ રાખવાની ટ્રીક હતી. ધ્યાન રાખજો. સ્કેટી, વેક્રો, મેયા, કોની, કોન્જ. બરાબર. એ પ્રમાણે જોવા જઈએ તો નિકલની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. નિકલની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે. બરાબર. આ અસ્થાયી છે. તો બોલો, અહીંયા NiOH થ્રાઈસની વૃત્તિ કેવી હશે? +2માં રૂપાંતરિત થવાની. એટલે આના 2 અણુઓ 2 ઇલેક્ટ્રોન મેળવે. આના 2 અણુઓ 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે? ચલો આપણે જોઈએ. તો પહેલું બનાવશે 2NiOH ટ્વાઇસ. 2NiOH ટ્વાઇસ એટલે કે એક OH ગુમાવી દેશે. બોલો, એક OH ગુમાવે તો શું થાય? એક OH ગુમાવે તો એક OH એટલે OH વત્તા OH. જોજો, માઇનસ આ ગુમાવ્યા. તો હવે તો એમાંથી બોલો આટલામાંથી શું બને? સોરી, મારી ભૂલ થઈ. એ આટલામાંથી શું બને? તો H2O. અને જે પડ્યો રહ્યો શું થયું? તો ½ O-2 બને. શું બને? ½ O-2 બને કે નહીં? પડી, સોરી, અહીંયા O-2 જ બને, હાફ નહીં. ખબર પડી કે નહીં? મારી ભૂલ થઈ છે. તો બોલો, અહીંયા આપણે લખીશું +H2O +O-2. બોલો, કમ્પ્લીટ. પડી કે ના પડી? હવે ભાઈ ત્યાં છાપવાની થોડી પેમ્ફલેટમાં મારે, હું પેમ્ફલેટ એટલી જોડે રાખું છું કે ભૂલો હોય ને તો નીકળી જાય, નહીં તો તમને પાછું. તો એ ભૂલ છે થોડી છાપવાની, એ સુધારીશું. O2- લખાયું છે, એની જગ્યાએ O ઉપર -2 લખવાનું છે. બરાબર. O2- ની જગ્યાએ O-2 લખવાનું છે. એટલે 2- નીચે આ રીતે લખ્યું છે. જુઓ, આ રીતે લખ્યું છે. મને તો જોવું પડશે. 2- લખ્યું છે, જેની જગ્યાએ બગડો ઉપર લઈ જવાનો છે. આ રીતે બસ પ્રક્રિયામાં, કેથોડ ઉપર થતી પ્રક્રિયામાં છેલ્લે આ ભૂલ છે. એ આ હોવું જોઈએ, આ અથવા બેમાંથી હોવું જોઈએ. આ છાપ્યું છે એટલે આ નહીં, પણ આપણે આ કરી દઈશું. ચલો, તો ફરી એકવાર રિએક્શન ફરી સમજાવું. બોલો, પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો એનોડ ઉપરથી. અહીંયા એનોડ તરીકે કોણ છે? સ્ટીલનું પાત્ર. સ્ટીલનું પાત્ર કેવું? તો
તો નિષ્ક્રિય ધ્રુવ પોતે પ્રક્રિયામાં ભાગ ના લે એટલે એના સંપર્કમાં રહેલો પદાર્થ ભાગ લે. તો સંપર્કમાં કોણ છે? તો કેડમિયમ. બોલો એનોડ ઉપર શું થશે? તો CD gives CD +2 ઇલેક્ટ્રોન માઇનસ. ચલો કેથોડ ઉપર શું થશે? તો અહીંથી ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા કેથોડ તરીકે. કાર્બનનો સોલ્યુશન, કાર્બન પણ નિષ્ક્રિય ધ્રુવ છે અને નિષ્ક્રિય ધ્રુવ પાછો પ્રક્રિયામાં ભાગ ના લે એટલે એના સંપર્કમાં રહેલા તો NiOH થ્રાઇસ. હાલ શીખવાડ્યું એ પ્રમાણે NiOH થ્રાઇસમાં Niની ઓક્સિડેશન અવસ્થા +3 છે જે અસ્થાયી છે. એ સ્થાયી બનવા માટે શું કરવા પ્રયત્ન કરશે? તો અહીંથી આ 2 ઇલેક્ટ્રોન મેળવી NiOH ટ્વાઇસ. હવે જો એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 2 આવે છે તો 2 વડે ગુણ્યા. હવે 2માંથી એક OH ગયો એટલે એમાંથી પાછું બન્યું H2O અને બીજું બન્યું O-2 અથવા O2-. બોલો કમ્પ્લીટ. હવે સેલ રિએક્શન લખીએ તો બોલો CRમાં શું થશે? તો CD + NiOH થ્રાઇસ. બોલો 2 ઇલેક્ટ્રોન ગયા. gives આ 2 ભેગા થઈને શું બનાવે? CDO. આ +2 છે ને -2 છે. પછી 2 NiOH ટ્વાઇસ અને +H2O. ચોપડીમાં સેલ રિએક્શન આપી નથી. બોલો કમ્પ્લીટ. ચોપડીમાં સેલ રિએક્શન આપી નથી, આપણે લખી કાઢી છે. ચલો હવે આ કોષમાં પણ જો અહીંયા પાણી ઉત્પન્ન થાય છે તો એ પાણી ઉત્પન્ન થવું જરૂરી છે. કેમ? તો આપણને ખબર છે કે આ બધા જે ઘન પદાર્થો છે, કેડમિયમ પાવડર વિદ્યુત વાહક છે કારણ કે ધાતુ છે, પણ નિકલ હાઇડ્રોક્સાઇડ તો એ આયનીય પદાર્થ છે અને આયનીય પદાર્થો પોતાની ઘન અવસ્થામાં વિદ્યુત વાહક હોતા નથી એટલે એનું દ્રાવણ બનવું જરૂરી. બોલે પાણી ક્યાં ઉત્પન્ન થયું? તો કેથોડ ઉપર થયું છે એટલે કે અહીંયા થયું છે અને એ આને ભીનો બનાવશે એટલે આખો આંતરિક પરિપથ પણ પૂર્ણ થશે. બરાબર. એટલે જો હવે એક ખાનગી વાત કહું કે જ્યારે નિકલ કેડમિયમ કોષ બનાવ્યો હોય ને અને એને તમે પહેલી જ વખત ઉપયોગમાં લો ને તો શરૂઆતના થોડા સમય માટે કાર્ય ન કરે. એટલા માટે જ્યાં સુધી આ પાણી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી અંદર આંતરિક પરિપથ પૂરો નહીં થયો હોય અને આંતરિક પરિપથ પૂરો ના થાય ત્યાં સુધી એ શરૂઆતમાં એટલે બહુ આમ સમયની દ્રષ્ટિએ આપણે અડધો કલાક ના થાય, મિલી કે માઇક્રોસેકન્ડની પ્રક્રિયાઓ છે. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ તો કેટલો સ્પીડમાં કામ કરે છે, પણ અહીંયા જો ચોકસાઈપૂર્વક પ્રયોગ કરવામાં આવે તો બાકી બધા જે વિદ્યુત કોષ છે એની સાપેક્ષે આરે થોડો એટલે કે મિલી કે માઇક્રોસેકન્ડ પછી કામ કરવાનું શરૂ કરે જોડ્યા પછી. પેલા બધા તરત કાર્ય કરે છે. બરાબર. ચલો હવે આની લાક્ષણિકતા જોઈએ તો આનો પોટેન્શિયલ 1.2 વોલ્ટ છે. આનો પોટેન્શિયલ કેટલો છે? 1.2 વોલ્ટ. અને એ પણ દ્વિતીયક પ્રકારનો કોષ છે. એને બાહ્ય પરિપથમાં ઊંધો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો એનોડ છે કેથોડ બની જાય, કેથોડ છે એનોડ બની જાય અને પ્રક્રિયાઓ ઊંધી થવા માંડે. ચલો હું અહીંયા રિચાર્જિંગ કઈ પ્રક્રિયા છે? ડિસ્ચાર્જિંગ. તો હું રિચાર્જિંગ લખું. બોલો રિચાર્જિંગમાં શું પ્રક્રિયા થશે? તો હું આને એનોડ છે એની જગ્યાએ શું કરી દઈશ? કેથોડ. અને ત્યાં પ્રક્રિયા ઊંધી તો CD +2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ CD. બરાબર. કેથોડ છે એને શું કરી દઉં? એનોડ. તો એનોડમાં પ્રક્રિયા ઊંધી તો 2 NiOH ટ્વાઇસ +H2O O2 gives તો 2 NiOH થ્રાઇસ +2 ઇલેક્ટ્રોન માઇનસ. જોજો હવે બીજી આગળ વાત કરીએ તો આ કોષની શોધ 1899માં સ્વીડનના વૈજ્ઞાનિક વાલ્ડીમીર જંગરે કરી હતી. કોણે? વાલ્ડીમીર જંગરે કરી હતી. તો આના વિશે આપણે બીજું કંઈ હવે લખવાનું રહેતું નથી. એ દ્વિતીયક. હવે જોજો એની બીજી એક ખાસિયત તમને કહું કે આ કોષ બાકીના બધા કોષની સાપેક્ષે મોંઘો છે. બાકીના બધા જે કોષ બનાવે એની સાપેક્ષે મોંઘો. તમે દાખલા તરીકે 4000 mAhની બેટરી લેવા જાઓ તો કેટલી આવે? 1500-2000ની આવે છે. ખાલી કેટલા વોલ્ટની? તો 2 થી 3 વોલ્ટની જ, 9 વોલ્ટની હોય તો પ્રેશર આપવા માટે. તો આવી પરિસ્થિતિમાં આ મોંઘો કેમ છે? તેનું મોંઘું હોવાનું કારણ આ છે. NiOH થ્રાઇસમાં Niની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને અહીંયા +3 છે એટલે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. તો NiOH થ્રાઇસ છે ને પડ્યો હવામાં પ્રક્રિયા કરી નાખે અંદર બનાવીએ નહીં પહેલાં. એટલે 1 કિલો NiOH થ્રાઇસ લાવે ને એમાંથી આપણે ઉપયોગમાંથી ખાલી 100 ગ્રામ જ લઈ લઈએ, 900 ગ્રામ તો વ્યાઈ જાય અને એના કારણે પ્રમાણમાં મોંઘો છે. તો અહીંયા તમારા વિદ્યુત કોષ પૂરા થઈ ગયા. હવે વાત કરીશું આપણી પરંપરાગત વિદ્યુત પ્રાપ્તિની રીતો. અત્યારે આપણે વર્તમાન સમયમાં
વિદ્યુત કેવી રીતે મેળવીએ છીએ એની વાતો કરીશું, બરાબર. તો જો વર્તમાન સમયમાં આપણે વિદ્યુત પ્રાપ્તિ માટે શું કરીએ છીએ, તો પ્રશ્ન નંબર 50. પ્રશ્ન નંબર 50 જોઈએ તો આ પ્રશ્ન ચોપડીમાં નથી પણ જીની માટે ઉપયોગી છે. વિદ્યુત પ્રાપ્તિની વર્તમાન પદ્ધતિ અને તેની મર્યાદા. વિદ્યુત પ્રાપ્તિની વર્તમાન પદ્ધતિ અને તેની મર્યાદા જણાવો. જોજો, તો સૌથી પહેલાં આપણા ઘરે હાલ જે વિદ્યુત ઉર્જા આવી રહી છે, જેનાથી આપણે મોબાઈલ ચાર્જર કરીએ છીએ, અથવા તો આપણું ટીવી ચાલે છે, અથવા તો આપણું ફ્રીજ ચાલે છે, બોલો, એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ક્યાં કરવામાં આવે છે? તો છેલ્લા 10 વર્ષમાં 5-10 વર્ષમાં ટ્રેન્ડ બદલાયો છે, પણ એ પહેલાં, એટલે આપણી આ જે પુસ્તકો લખાયા છે 10 વર્ષ પહેલાંના છે, ભલે સિલેબસ હવે આવતો હોય, પણ આપણી મહાનતા એ છે કે આપણે નવું સ્વીકારતા બીજા 10 વર્ષ થઈ જાય. આ મોબાઈલ આઉટડેટેડ થઈ જશે ને ત્યારે તમારે ભણવામાં આવશે. અત્યારે હાલ મોબાઈલ ભણવામાં નથી આવતો, પણ એ આઉટડેટેડ થઈ જશે કે ભાઈ હવે બધાને આવડી ગયું છે એટલે પછી ભણાવવાનું. એટલે શિક્ષકોને સહેલું પડે ને, ગવર્મેન્ટને સહેલું પડે, બધાને આવડતું હોય એટલે ફટાફટ આવડી જાય. તો હવે ચાલ્યા કરે બધું. તો જોઈએ અહીંયા, તો વિદ્યુત ઉર્જાની પ્રાપ્તિની વર્તમાન પદ્ધતિમાં આપણે લાકડું, કોલસો, ગેસ, ડીઝલ, કેરોસીન વગેરે જેવા બળતણનું દહન કરીએ છીએ. તો બળતણની આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જા આપણે શેમાં રૂપાંતરિત કરીએ? દહન કરીને. તો એનું દહન કરીએ એટલે બોલો અહીંયા શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉર્જા. આ બધાનું દહન કરીએ એટલે આપણને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે. એ ઉષ્મા ઉર્જાની મદદથી આપણે પાણીની વરાળ બનાવીએ છીએ, અને એ પાણીની વરાળથી ટર્બાઇન એટલે આપણને કાર્ય ઉર્જા મળે. એ વરાળ છે એ સંકોચન વિસ્તરણ દ્વારા કાર્ય કરી શકે, તો એ કાર્ય ઉર્જાથી આપણે ટર્બાઇન ચલાવીએ છીએ. શું ચલાવીએ છીએ? ટર્બાઇન. ટર્બાઇન ચાલે એટલે આપણને મળે છે યાંત્રિક ઉર્જા. જોજો, અને એ યાંત્રિક ઉર્જાથી જનરેટર ચલાવીએ અને એનાથી આપણે પ્રાપ્ત થાય છે વિદ્યુત ઉર્જા. તો આમ વર્તમાન સમયની આપણી જે વિદ્યુત પ્રાપ્તિની રીત છે એ લગભગ 1, 2, 3, 4 સ્ટેપની કહેવાય આમ તો, બરાબર. 4 સ્ટેપની પ્રક્રિયા છે, અને આ 4 સ્ટેપમાં દરેક તબક્કે લગભગ 23% જેટલો લોસ થાય. -23%, -23%, -23%. જોજો, આપણે ગણતરી કરીએ. ધારો કે મેં અહીંયાથી 100 કિલો આંતરિક ઉર્જા, 100 કિલો જૂલ, આપણે 100ની વાત કરીએ, એમાં આંતરિક ઉર્જા ધરાવતું બળતણ લીધું, તો એમાંથી મને ઉષ્મા ઉર્જા કેટલી મળશે? તો એમાંથી 23%, તો 100 - 23%, એટલે સીધું 100 એ 23 જ કરવાના ને. 23% એટલે 78 થયા. જોજો, અહીંયા આપણને 78 કિલો જૂલ ઉર્જા મળી. એના -23% ફરીથી કરીએ, -23% એટલે લગભગ 60 જૂલ જેવી અહીંયા મળી. એના માઇનસ ફરીથી 23% કરીએ તો અહીંયા મળી 46 જૂલ જેટલી, અને એના -23% કરીએ તો અહીંયા મળી 35% જેટલી. તો આમ આપણી જે વર્તમાન કાર્ય પદ્ધતિ છે એની કાર્યક્ષમતા 35 થી 40% જેટલી છે. કેટલી? 35 થી 40% જેટલી. એટલે કે આપણે ત્યાં પાવર સ્ટેશનની અંદર 100 યુનિટ ઉર્જા પેદા કરવા, જે એમ કે 100 યુનિટ પેદા કરવા માટે જેટલી ઉર્જા વાપરીએ છીએ એમાંથી ઉત્પન્ન થાય છે કેટલી? ફક્ત 35 યુનિટ. અને એમાંય પછી એ 35 યુનિટમાંથી આપણા ઘર સુધી આવતા આપણને મળે છે, કારણ કે નેચરલ લોસીસમાં બીજું 50% જતું રહે, તો લગભગ 17 થી 20% જેટલી ઉર્જા આપણા ઘરે પહોંચે છે. એટલે આપણે જે હાલ એક યુનિટના ધારો કે 10 રૂપિયા ચૂકવીએ છીએ, એ જો અહીંથી જ આપણને યુનિટ મળી જતો હોત તો એ યુનિટ આપણને ફક્ત 2 રૂપિયે પડતો હોત. એટલે આપણે જે વાપરીએ છીએ એના કરતાં નથી વાપરતા એનું વધારે ચૂકવીએ છીએ. અને આ વસ્તુ
ઠીક છે, આપણી પાસે બીજો કોઈ સોર્સ હતો નહીં એટલે આપણે આનો ઉપયોગ કર્યો, પણ અત્યારે વર્તમાન સમયમાં આપણે એનો ઉપયોગ કરતા નથી, તેમ છતાં આપણે ભણવાનું છે, બરાબર, ભણવાનું છે. તો આ થઈ એની કાર્ય પદ્ધતિ, શું કહેવાય, વર્તમાન વિદ્યુત પ્રાપ્તિની વર્તમાન પદ્ધતિ અને તેની મર્યાદા, બરાબર. હવે જોજો આ મર્યાદા દૂર કરવા માટે જોજો આની બીજી મર્યાદાઓ છે કે આ પદ્ધતિથી તમે દહન કરો એટલે બોલો વાતાવરણનું પ્રદૂષણ થાય, એમાં પાણી વપરાય તો પાણીનું પ્રદૂષણ થાય, પછી ઉત્પન્ન થતો કોલસો એની મેશ એ બધું જમીનમાં ભળે તો જમીનનું પ્રદૂષણ થાય, તો હવા પાણી અને જમીનનું પ્રદૂષણ ફેલાય છે. અને એના કારણે આ પદ્ધતિ બહુ જ નુકસાનકારક છે, પણ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ ના હોય તો એ વાપરવી પણ પડે એવું થયું છે. બોલો કમ્પ્લેટ. તો હવે આપણે આગળ જઈશું. તો આમાંથી આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે બેકન નામના વૈજ્ઞાનિકે 1939માં જોજો વિચારી લીધું છે બહુ વહેલા, પણ એપ્લિકેશન હવે થાય છે, એનો ઉપયોગ હવે આવે છે. તો 1939માં બેકન નામના વૈજ્ઞાનિકે બળતણ કોષ બનાવ્યો હતો. તો તમારો આગળનો પ્રશ્ન છે બળતણ કોષ એટલે તે શું અને તેનું મહત્ત્વ જણાવો. તો બોલો બળતણ કોષ, જોજો અહીંયા મેં લખ્યું હતું કે આપણે 5 સ્ટેપમાં પ્રક્રિયા કરતા હતા. અહીંયા બળતણ હતું, પછી ટેક 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 કરતાં અહીંયા વિદ્યુત ઉર્જા મળતી હતી. અહીંયા 100 કિલો બળતણ વાપરતા હતા ત્યારે આપણને 35થી 40 કિલો ઉર્જા મળતી હતી. એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આ વચ્ચે જે 23% લોસ થાય છે બધો, એને તો આપણે આ સ્ટેપ ઉડાડી દઈએ, સીધું બળતણનું દહન કરીને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય એવું કરીએ, સીધું દહનથી, જેની યાંત્રિક ઉર્જા કે કાર્ય ઉર્જામાં રૂપાંતરણ નહીં કરવાનું, સીધું શેમાં રૂપાંતરણ કરવાનું, બળતણની આંતરિક ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતરણ કરવાનું, વિદ્યુત ઉર્જામાં. તો બોલો કેટલો લોસ આવે? તો આપણે જાણીએ છીએ કે 23% જ આવે, એક સ્ટેપ તો થયું ને. પણ એ લોકો એ વખતે એવું નહોતા જાણતા, એમને કીધું કે 100% ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય, 100% ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. આવી એક ધારણા એમના મગજમાં, અને એ ધારણાને અનુરૂપ એને સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોએ એક ઉપકરણ બનાવ્યું જેમાં હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, મિથેન વગેરે જેવા બળતણનું દહન કરી એક જ તબક્કામાં બળતણની આંતરિક ઉર્જાનું શેમાં રૂપાંતરણ કર્યું? વિદ્યુત ઉર્જામાં. એટલે આવા કોષને નામ આપ્યું બળતણ કોષ, બરાબર. બળતણ કોષનું મહત્ત્વ જોઈએ તો એ સૌ પ્રથમ કોણે બનાવ્યો તો મેં હમણાં જ કહી દીધું છે. તો 1939માં બેકન નામના વૈજ્ઞાનિકે બનાવ્યો હતો, અને એની મદદથી પ્રમાણમાં સસ્તી અને પ્રદૂષણ મુક્ત ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ એનું મહત્ત્વ. બોલો કમ્પ્લીટ. તો તમારો પ્રશ્ન નંબર 51 અહીંયા પૂરો થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 52ની વાત કરીશ. તો પ્રશ્ન નંબર 52 છે, એમાં હાઇડ્રોજન બળતણ કોષનો રચના સિદ્ધાંત કાર્ય પદ્ધતિ આપણે સમજાવવાની છે. જો આ પણ આકૃતિ ઉપરથી જઈશું તો પહેલું તો બોલો હાઇડ્રોજન બળતણ કોષનો સિદ્ધાંત શું? તો હાઇડ્રોજનની આંતરિક ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, બરાબર. એનો સિદ્ધાંત શું છે? હાઇડ્રોજન વાયુના બળતણના દહન દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ચલો તો જોઈએ, હવે એને આકૃતિ ઉપરથી જ સમજવો છે. તમારો પ્રશ્ન નંબર છે 52, હાઇડ્રોજન બળતણ કોષ. હાઇડ્રોજન બળતણ કોષ. જોજો એમાં એક આવું બોક્સ ટાઈપ પાત્ર, એક આવું બોક્સ. હવે અહીંયા 2 છિદ્રાળુ કાર્બનના પડદા જોડી દેવામાં આવે. અહીંથી એક ઇનલેટ હોય, અહીંથી એક ઇનલેટ હોય, બરાબર. અહીંયા હું લખી દઈશ છિદ્રાળુ કાર્બનના પડદા. જોજો આ આકૃતિ એની વાસ્તવિક સાઇઝ કરતાં ઘણી બધી મોટી છે. આ છે ને હાઇડ્રોજન બળતણ કોષ માચિસની સાઇઝનો આવે, માચિસથી સહેજ મોટો, બરાબર. માચિસથી સહેજ મોટો આવે છે, અને
આપણું ડસ્ટર, આપણે દાખલા તરીકે મોબાઈલ લઈએ તો મોબાઈલના ત્રીજા ભાગ જેટલો થાય. આ તમારો મોબાઈલ છે તો મોબાઈલના 3 ટુકડા કરીએ તો આમાં 3 બળતણ સેલ આવી જાય, એટલો નાનો હોય છે. હવે જોજો, આ બે છિદ્રાળુ કાર્બનના પડદાની વચ્ચેના વિસ્તારમાં અહીંયા સાંદ્ર NaOH જલીય દ્રાવણ ભરવામાં આવે. શું ભરવામાં આવે છે? સાંદ્ર NaOH જલીય દ્રાવણ. જોજો, જે ધ્રુવ અહીંયા હાઇડ્રોજન જેની ઉપર પસાર કરીશું એ એનોડ તરીકે વર્તશે અને જેની ઉપર ઓક્સિજન પસાર કરીશું એ કેથોડ તરીકે વર્તે છે. ખાસ ધ્યાન. હવે એનોડ તરીકે વર્તતા ધ્રુવમાં હવે જો હાઇડ્રોજન છે ને 11મા ધોરણમાં આપણે ભણી ગયા, હાઇડ્રોજન માટે એને આકર્ષવા માટે લોલીપોપ કઈ તો પીડી પીટી કે નિકલ. તો અહીંયા પીટી કે પીડી એનું પાવડર, મિશ્રિત પાવડર ભરેલો હોય છિદ્રોમાં. બરોબર. તો જોજો, ફરીથી આપણે આકૃતિ રચનાની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અને પેલેડિયમ, ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અને પેલેડિયમનો ખૂબ જ બારીક પાવડર ધરાવતા 2 કાર્બન પરમાણુના કાર્બનના છિદ્રાળુ પડદા રાખી તેની વચ્ચે NaOH અથવા KOH, અહીં KOH પણ ચાલે, NaOH અથવા KOHનું સાંદ્ર જલીય દ્રાવણ ભરવામાં આવે છે. અહીં કાર્બનના જે સળિયા ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તે એનોડ તરીકે અને ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે તે કેથોડ તરીકે વર્તે છે. પતી ગયું, રચના પૂરી થઈ ગઈ. હવે કાર્યપદ્ધતિ જોઈશું. તો જો પેલી લેડ સંગ્રહ કોષમાં જે રીતે કાર્યપદ્ધતિ ભણ્યા હતા એ રીતે જ અહીંયા ભણવાની છે. આમાંથી 4 અણુ NaOHનો ઉપયોગ થાય. પહેલામાં 2 અણુ સલ્ફ્યુરિક એસિડ હતું, આમાં 4 અણુ, તો 4 OH-, જોજો 4 OH- અહીંથી છૂટા પડ્યા, એ 4 OH- અહીંયા આવ્યા, અહીંથી હાઇડ્રોજન અહીંયા ગયું. તો બોલો એનોડ ઉપર શું પ્રક્રિયા થઈ? તો એનોડ ઉપર H2 + 4 OH-. બોલો શું થશે? વિચારો, ઝડપી ઝડપી ઝડપી. આપણે આને અહીંયા બહારથી જોડવું હોય ને તો જ પ્રક્રિયા થાય. પાછું અહીંયા LED જોડવી પડે અથવા તો વિદ્યુતનો સ્ત્રોત એ વપરાઈ જાય એવું કંઈક કરવું પડે. તો અહીંથી પાણીના 4 અણુ બનશે. જુઓ કેમ? તો 4 અહીંયા 2H2 લઉં તો 4 દુ 8 H થઈ ગયા અને 4 O થઈ ગયા. પણ પાણીના 4 અણુ બન્યા સાથે સાથે 4 ઇલેક્ટ્રોન પણ મુક્ત થશે. એ 4 ઇલેક્ટ્રોન અહીંયા જશે. કેમ? વીજભાર બેલેન્સ કરવા. જુઓ 4 - 4 - હવે જે 4 અણુ પેદા થયા એમાંથી 2 અણુ H2O ઉપર વરાળ સ્વરૂપે બહાર નીકળી જશે. 2 અણુ H2O અને 2 અણુ H2O કેથોડ ઉપર જશે. 2H2O. બોલો તો કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે? તો 2H2O ક્યાંથી આવ્યા? અહીંયા ઉત્પન્ન થયા હતા એમાંથી. અહીંયાથી 2H2O નીચે આવ્યા અને 2H2O ઉપર વરાળ બની જતા રહ્યા. ચલો આપણે આને ભૂસી નાખીશું. એની સાથે બોલો પેલી બાજુથી 4 ઇલેક્ટ્રોન માઇનસ આવ્યા અને પેલી બાજુથી O2 આવ્યો. એટલે હું પહેલાં O2 અને પછી 4 ઇલેક્ટ્રોન માઇનસ લખીશ. O2 + 4 ઇલેક્ટ્રોન માઇનસ. બોલો શું થશે? તો 4H અને 4 O, 4 ઇલેક્ટ્રોન, 4 OH-. પાછું અહીંયા 4 OH- વાત હતા એમના એમ પાછા આવી જશે. જે અહીંયા વપરાયા હતા એ કેથોડ ઉપરથી પાછા આવી ગયા. એમ આ પ્રક્રિયા દરમિયાન બોલો શું થાય? આ દ્રાવણની સાંદ્રતામાં કોઈ જ ફેરફાર થતો નથી, ખાલી એ ઉદ્દીપક તરીકે વર્તે છે. એ પ્રક્રિયામાં ભાગ લે છે અને છેલ્લે પાછો મળી જાય છે, એટલે કે ઉદ્દીપક તરીકે વર્તે છે. માત્ર પ્રક્રિયા. હવે આનો સરવાળો કરીશું એટલે આપણને ખબર પડશે. બોલો સેલ રિએક્શન શું થઈ? તો 4 OH ગયા, 4H2O 4H2O ગયા. સોરી, અહીંયા આ પેલા 2 લખવાના ને ઉપર. તો બોલો શું થયું? 2H2 + O2 gives, અહીંયા 2 પડ્યા રહ્યા ને 2H2O, જે આપણને વરાળ સ્વરૂપે મળ્યા હતા. આ 4માંથી 2 ગયા હતા અને 2 અહીંયા રહ્યા. તો બોલો આ થઈ એની કાર્યપદ્ધતિ. અને આ પ્રક્રિયા દરમિયાન 571.7 કિલોજૂલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. અને એ ઉર્જા, એ આંતરિક ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતરણ થઈ જાય છે? વિદ્યુત ઉર્જામાં. બોલો કમ્પ્લીટ. હવે આની લાક્ષણિકતાની વાત કરીએ તો હાઇડ્રોજન બળતણ કોષ, તો જ્યાં સુધી આ કોષમાં ધ્રુવો ઉપર એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને કેથોડ ઉપર ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે ત્યાં સુધી આ કોષ કાર્ય કરે. કેમ? તો એમાં કોઈ બીજી વસ્તુ વપરાતી જ નથી. અને એનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. કેટલો છે? 1.23 વોલ્ટ. સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો હાઇડ્રોજન બળતણ કોષની કાર્યક્ષમતા બોલો કેટલી હોવી જોઈએ? 100%. કોણે કહ્યું હતું? બેકન અને એમને એ વખતના. પણ આપણને ખબર છે વર્તમાન સંશોધનો શું કહે છે કે કોઈપણ પ્રક્રિયામાં દરેક તબક્કે લગભગ 20 થી 23% જેટલો
નેચરલ લોસ આવે, 20 થી 23% જેટલો નેચરલ લોસ આવે, તો એ પ્રમાણે અહીંયા આપણે એની કાર્યક્ષમતા હોવી જોઈએ 100%, પણ વાસ્તવમાં કેટલી છે? 70 થી 75% જેટલી છે. કેટલી છે? 70 થી 75% જેટલી. ચલો, આનો ઉપયોગ તો અમેરિકાએ જે ચંદ્ર ઉપર એપોલો યાન મોકલ્યું હતું, એ એપોલો યાનની અંદર ઉર્જાના સ્ત્રોત તરીકે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉર્જાના સ્ત્રોત તરીકે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને એમાં બનતું પાણી, જો એ પાણી બન્યું ને, એ પાણીનો એ વૈજ્ઞાનિકોએ નીલ આર્મસ્ટ્રોંગને એમને પીવા તરીકે ઉપયોગ કર્યો હતો. વર્તમાન સમયમાં ખાસ કરીને ઠંડા પ્રદેશો, કેનેડા ને એવા જે ઉપર છે, અહીંયા રશિયા અને ચીનમાં આલ્પ્સની પર્વતમાળા, તો એ જે ઠંડા પ્રદેશો છે ત્યાં વિદ્યુત ઉર્જા પહોંચાડવી મુશ્કેલ છે, આપણા જેમ દોયડા નાખીને, ધાંભલા નાખીને. કેમ? તો ત્યાં બરફના વાવાઝોડા આવે એટલે બધું પડી જાય છે. તો એ લોકોએ શું કર્યું છે? જમીનની અંદર પાઇપલાઇનો નાખી દીધી, હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન વાયુનું, ઓક્સિજન વાયુની, બરાબર. અને દરેકના ઘરે આપણે હાર્મોનિયમ આવે ને, હાર્મોનિયમ જેવડી પેટી જ હોય, એ પેટીમાં આવા લગભગ 100 કે 150 કોષોને શ્રેણીમાં જોડ્યા હોય. એટલે બે ફાયદો થાય એમને જોડી, તો જો બે ફાયદા કયા થાય? એક તો પીવાનું પાણી મળી રહે અને વિદ્યુત ઉર્જા મળે. તો ફોરેન કન્ટ્રીઝમાં ઘરેલું ઉર્જાના સ્ત્રોત તરીકે અને મોટર કાર ચલાવવા માટે પણ હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ થાય છે. હવે આના ફાયદા શું? તો આના ફાયદામાં જોવા જઈએ તો જે આપણી પરંપરાગત વિદ્યુત ઉર્જા પ્રાપ્તિની રીત હતી, કે જેમાં આપણે 100 કિલો ઉર્જામાંથી ફક્ત 35% જ મેળવતા, તેની જગ્યાએ અહીંયા કેટલી મેળવી શક્યા? 70%. એટલે કે પરંપરાગત જે પદ્ધતિ છે એના કરતાં આની કાર્યક્ષમતા કેવી છે? લગભગ બમણી. વળી આની અંદર કોઈ જ પ્રદૂષણ ફેલાતું નથી, ઉલટાનું 100% શુદ્ધ પાણી, પીવાલાયક પાણી પ્રાપ્ત થાય છે, બરાબર. હવે અહીંયા એક એસક્યુ છે, હાઇડ્રોજન બળતણ કોષમાં કયા વાયુઓ વાપરી શકાય? તો એક તો હાઇડ્રોજન, આ તો ફિક્સ જ છે. ઓક્સિજન બળતણમાં દહન થવા ઓક્સિજન તો ફિક્સ જ છે. આ બાજુ જુદા જુદા વાયુઓ વાપરી શકાય, તો H2, CO, મિથેન વગેરે વાયુઓ વાપરી શકાય છે. મિથેન, મિથેનોલ, CO, H2 વગેરે. ચલો, તો સમય મર્યાદા પૂર્ણ થાય છે, તેમ છતાં એક નાનો પ્રશ્ન, ચલો ને કાલે જ રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે પછી બહુ વધારે ખેંચવું ને વધારે ના મજા આવે. ઓકે.